ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ ટાઈમ નરેન્દ્ર કુમારવાળો સમ જોયો હતો. હવે આગળ બીજો એક સમ તમને આપ્યો છે, જેમાં તમને હવે જો આ બધા એક્ઝામના લેવલના સમ્સ છે એ તમને આવતા જાય છે. ઓકે, એટલે તમને એમ થાય યુનિવર્સિટીમાં કઈ રીતનું પૂછાય, તો આવા જ કાંઈક દાખલાઓ છે યુનિવર્સિટીમાં પૂછાયેલા હોય છે. ઓકે, તો અંદર તમને અમુક ઇન્ફોર્મેશન આપેલી છે કે અમુક તમને સિક્યુરિટીઝ આપી દીધી કે ભાઈ આટલી જે સિક્યુરિટીઝ છે એનું તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, જો અંદર તમને પોર્ટ ટ્રસ્ટના બોન્ડ આપી દીધા, ડિબેન્ચર્સ ઓફ HDFC લિમિટેડ, ગવર્મેન્ટ લોન, પ્રેફરન્સ શેર ઓફ સેન્ચુરી લિમિટેડ, ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ ઓફ અંબુજા લિમિટેડ. ઓકે, આ 5 ટ્રાન્ઝેક્શન્સ તમને આપ્યા. સાથે તમને એમ કીધેલું છે કે અમુક જે પણ સિક્યુરિટીઝ છે એ સેલ થઈ ગઈ છે. એટલે કે શું છે કે હિરલ છે એમણે અમુક સિક્યુરિટીઝ છે એ સેલ કરી દીધી છે. સપોઝ હું તમને કહું 1 જૂન 2018 she sold her port trust bond on for ₹15,000. હવે તમારે જોવાનું પોર્ટ ટ્રસ્ટ બોન્ડ છે એ ક્યાં છે, તો કે ફર્સ્ટ પોઈન્ટમાં. ઓકે, એ સેલ થઈ ગયા છે. ઓકે, એવી જ રીતના એની સામે નવું એમણે ડિબેન્ચર્સ ઓફ રાજમોતી લિમિટેડ છે એ પરચેસ કરેલા છે. એન્ડ તમને એમ પણ કીધેલું કે 10% ગવર્મેન્ટ લોન સેલ થઈ. આ એક તમારા ધ્યાનમાં હોવું જોઈએ. જે પણ ટ્રાન્ઝેક્શનમાં જે પણ સિક્યુરિટી પરચેસ સેલ થતી હોય એ તમારા ધ્યાનમાં હોવી જોઈએ. ઓકે, કેમ, તો કે એની ઉપર તમારે ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરવાનું આવે. હવે ઇન્ટરેસ્ટ તમને મળે ક્યારે, તો કે જ્યારે તમે એ સિક્યુરિટીઝ ઉપર ધ્યાન આપ્યું હોય, ત્યારે તમે રાખી હોય, તમે એની ઓનરશિપ ધરાવતા હો, તો જ તે તમને શું મળે, એનું ઇન્ટરેસ્ટ મળે. સપોઝ તમે એની જે ઇન્ટરેસ્ટની ડેટ આવતી હોય એની પહેલાં સેલ કરી દો, તો તમને એનું ઇન્ટરેસ્ટ છે એ રિસીવેબલ હોતું નથી, એટલે કે તમને મળતું નથી. એટલે એ એક બાબત ધ્યાન રાખી. જો આગળ તમને કીધું કે હવે ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ બીકમ ડ્યુ એવરી યર ઓન 1 જાન્યુઆરી એન્ડ 1 જુલાઈ. હવે જો આપણું જે પ્રીવિયસ યર છે એ કયું છે, 2018-19. અસેસમેન્ટ યર છે એ 2019-20. ઓકે, તમને આ રીતના પ્રીવિયસ યર અને એસેસમેન્ટ યર આ બંને વસ્તુઓ તમને આપેલી છે. ઓકે, તો તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ સપોઝ તમને ઇન્ટરેસ્ટ પે થાય તો એક 1 જાન્યુઆરી મળે છે ને એક 1 જુલાઈ. હવે જો તમે પોર્ટ ટ્રસ્ટના જે બોન્ડ્સ છે જેમાં તમને કીધું 10,000 અને 6% એની ઉપર ઇન્ટરેસ્ટ છે એ તમને રિસીવેબલ છે. પણ તમે જોશો તો ઓન 1 જૂન 2018 તમે શું કર્યું, તમે પોર્ટ ટ્રસ્ટના જે બોન્ડ છે એ સેલ કરી દીધા છે. જ્યારે પોર્ટ ટ્રસ્ટના બોન્ડ તમે સેલ કરી દો છો તો તમને એનું ઇન્ટરેસ્ટ મળવાનું હતું ક્યારે, તો કે 1 જુલાઈએ. સમજો, 1 જુલાઈએ આપણને પોર્ટ ટ્રસ્ટનું બોન્ડ એના બોન્ડનું ઇન્ટરેસ્ટ છે રિસીવેબલ થવાનું હતું. પણ 1 જુલાઈ આવે એ પહેલાં જ આપણે શું કરી દીધું, 1 જૂનના પોર્ટ ટ્રસ્ટના બોન્ડ છે એ સેલ કરી દીધા. હવે સિક્યુરિટીઝ તમારી આગળ છે જ નહીં, તો એનું ઇન્ટરેસ્ટ છે એ રિસીવેબલ થતું. એટલે તમને ફર્સ્ટ પોઈન્ટ આપ્યો કે પોર્ટ ટ્રસ્ટ બોન્ડ, તો તમે એને ધ્યાનમાં લઈ શકતા નથી. ઓકે, એટલે અહીંયા આગળ એની ₹1 પણ તમારી ઇફેક્ટ છે એ આપવાની થતી નથી. તમને ઇન્ટરેસ્ટ રિસીવ નહીં થાય. કોને મળશે, જેણે પરચેસ કરી લીધા છે બોન્ડ, એને એનું ઇન્ટરેસ્ટ છે એ રિસીવેબલ થશે. ઓકે, ચાલો, આ થયો ફર્સ્ટ પોઈન્ટ. હવે સેકન્ડ પોઈન્ટ તમે જોવાનું ચાલુ કરો કે ભાઈ ₹3 લાખ 10% રિડીમેબલ ડિબેન્ચર્સ ઓફ HDFC લિમિટેડ. હવે જુઓ, જે પણ સિક્યુરિટીઝ પરચેસ સેલ થઈ એમાં HDFC લિમિટેડના ડિબેન્ચર બાબતે કોઈ ચર્ચા થયેલી નથી. આ ફર્સ્ટ પોઈન્ટ યાદ રાખજો. ઓકે, એટલે કે એનું કોઈ પણ પરચેસ સેલનું ટ્રાન્ઝેક્શન નથી. એટલે એમાં જે પણ 1 જુલાઈના ઇન્ટરેસ્ટ પે થશે એ પણ, અને જાન્યુઆરીમાં 2 તારીખો તમને આપેલી, 1 જાન્યુઆરી અને 1 જુલાઈ. એટલે કે હાફ યરલી ઇન્ટરેસ્ટ પે કરે છે તો તમને પૂરેપૂરું યરલી ઇન્ટરેસ્ટ છે એ રિસીવેબલ થશે. ઓકે, એટલે મારે અહીંયા લખવું પડે સૌથી પહેલાં ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ ઓફ
HDFC લિમિટેડ. ઓકે, અને એનું ઇન્ટરેસ્ટ કેટલું થશે તો કે એની અમાઉન્ટ છે 3 લાખ રૂપીસ. 3 લાખ રૂપીસ અમાઉન્ટ છે, એના 10% કરીએ એટલે કેટલી અમાઉન્ટ મળે આપણને? 30,000. હવે આમાં એક ક્વેશ્ચન તમને થવો જોઈએ કે ત્યાં બ્રેકેટમાં એમ લખેલું છે કે ભાઈ HDFC લિમિટેડ અને બ્રેકેટમાં લખેલું છે TDS એટ 10%, બ્રેકેટમાં લખેલું છે લિસ્ટેડ. હવે જો ખાસ યાદ રાખજો કે જ્યારે તમને વર્ડ આપી દીધો હોય બાજુમાં લિસ્ટેડ, ત્યારે તમારે કોઈ પણ પ્રકારનું ગ્રોસિંગ અપ કરવું પડતું નથી. આ ખાસ યાદ રાખજો, તમારે ગ્રોસિંગ અપની ઇફેક્ટ આપવાની રહેતી નથી. જ્યારે વર્ડ લિસ્ટેડ યુઝ થયો હોય ત્યારે, જો અનલિસ્ટેડ હોય તો પાછું ગ્રોસિંગ અપની ઇફેક્ટ આપવાની. ઓકે, ચલો એના પછી 4,50,000 10% ગવર્મેન્ટ લોન. હવે જો તમને કીધેલું છે, જે પરચેસ સેલવાળો પેરેગ્રાફ છે એમાં તમે ચેક કરો કે તમે શું કરો છો તો કે ઓન 1st August શી સોલ્ડ 10% ગવર્મેન્ટ લોન એટ પાર. જો ગવર્મેન્ટ લોન છે એ હિરલે સેલ કરી દીધું ક્યારે? 1st August 2018. હવે સમજો તો 1st જુલાઈના રોજ ઇન્ટરેસ્ટ મળ્યું હોય કે ન મળ્યું હોય એને? તો કે હા. કેમ? તો કે સેલ કરવી તો 1st ઓગસ્ટના કરેલું છે અને ઇન્ટરેસ્ટના પેમેન્ટની ડેટ હતી 1st જુલાઈ. ઓકે, એટલે એને ફર્સ્ટ હાફનું ઇન્ટરેસ્ટ મળશે, પણ જે જાન્યુઆરીમાં ઇન્ટરેસ્ટ પે થવાનું છે એમાં એને મળવાનું નથી. ઓકે, અથવા તો એમાં એને ઇન્ટરેસ્ટ મળશે નહીં. ઓકે, એટલે સૌથી પહેલાં અહીંયા મારે સેકન્ડ પોઈન્ટ લખી નાખો આપણે, ઇન્ટરેસ્ટ ઓન ગવર્મેન્ટ લોન. એમાં પહેલાં આપણે એક કામ કરવાનું કે યરલી ઇન્ટરેસ્ટ ગોતી નાખવાનું કે ભાઈ 4,50,000 છે. ઓકે, એના 10% કરો એટલે 45,000 થઈ જાય. હવે એમાં મલ્ટીપ્લાય બાય આ આખા યરનું ઇન્ટરેસ્ટ થયું. આપણે 6 મંથ્સનું ઇન્ટરેસ્ટ છે એ ધ્યાનમાં લેવાનું, કારણ કે હાફ ઇન્ટરેસ્ટ આપણને રિસીવ થવાનું છે. એટલે કે 22,500 રૂપીસ. ઓકે, ચાલો એના પછી આગળનો પોઈન્ટ આપણને આપ્યો 24,000 15% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ ઓફ સેન્ચુરી લિમિટેડ. હવે જુઓ, પ્રેફરન્સ શેર્સ છે એનું તમને ડિવિડન્ડ રિસીવ થયું. હવે આ કંપની કેવી છે તો કે ઇન્ડિયન કંપની છે, અને ઇન્ડિયન કંપની પાસેથી મળતું કોઈ પણ ડિવિડન્ડ છે એ કેવું બનશે તો કે ટેક્સ ફ્રી. એટલે તમારે અહીંયા લખવાનું કે ભાઈ ડિવિડન્ડ ફ્રોમ, શું છે કંપનીનું નામ? સેન્ચુરી લિમિટેડ. ડેશ કરી નાખવાનું, અહીંયા આગળ કોઈ પણ એની ટેક્સેબિલિટી નથી. ચલો એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ ₹2,70,000 ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ ઓફ અંબુજા લિમિટેડ. બ્રેકેટમાં તમને વર્ડ યુઝ કરેલો છે અનલિસ્ટેડ અને TDS 10%. જુઓ અહીંયા ખાસ યાદ રાખજો, જ્યારે વર્ડ અનલિસ્ટેડ યુઝ થયો હોય ત્યારે તમારે ગ્રોસિંગ અપ કરવાનું છે. ઓકે, અહીંયા હું તમને કહી દઉં કે સપોઝ અંબુજા લિમિટેડ છે તો એના કોઈ ટ્રાન્ઝેક્શન થયેલા નથી. આપણે કોઈ સિક્યુરિટી સેલ કરી નથી, કોઈ પરચેસ કરી. અહીંયા લખી નાખવાનું ઇન્ટરેસ્ટ ઓન અંબુજા લિમિટેડ ડિબેન્ચર્સ. ઓકે, અંબુજા લિમિટેડના જે ડિબેન્ચર છે એમાં તમને કેટલા આપેલા છે તો કે 2,70,000, એના 10%. એટલે અમાઉન્ટ રિસીવડ તમારી થશે એ કેટલી થશે? 27,000. ઓકે, આપણને બધાને ખબર છે કે અમાઉન્ટ રિસીવડ અને ઇન્કમ આ બંનેમાં ડિફરન્સ છે. સપોઝ હું તમને કહું કે ભાઈ ઇન્કમ તમારી 100 રૂપીસ હોય
તો એની ઉપર TDS 10% ઇમ્પ્લિમેન્ટ થાય એટલે કે 10 રૂપીસ. તો અમાઉન્ટ રિસીવ્ડ કેટલી હોય? 90. હવે આપણે અહીંયા જે ફિગર લખવાનો છે એ ઇન્કમનો ફિગર લખવાનો છે. એટલે અહીંયા આગળ નાની એવી તમારે શું કરવું પડે? અમાઉન્ટ રિસીવ્ડ અને ઇન્કમ એમ ક્રોસ કેલ્ક્યુલેશન અથવા તો ત્રિરાશિ મૂકવી પડે કે ભાઈ અમાઉન્ટ રિસીવ્ડ છે એ જ્યારે 90 હોય ત્યારે ઇન્કમ છે એ કેટલી થશે? 100. ઓકે, તો તમારી અમાઉન્ટ રિસીવ્ડ જો 27,000 હોય તો કેટલા આવશે? એટલે કે 27,000 મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય 90. અમાઉન્ટ આવશે તમારી 30,000 રૂપીસ. ઓકે, ગ્રોસિંગ અપ પછી. ઓકે, એટલે ત્યાં આગળ તમારે 30,000 લખવા પડે. ઓકે, ચલો આગે બઢતે. આટલું પૂરું થાય એના પછી તમે નેક્સ્ટ પોઈન્ટ જોશો તો તમને ટ્રાન્ઝેક્શન આપેલા છે કે ભાઈ પોર્ટ ટ્રસ્ટના બોન્ડ તમે સેલ કરી દીધા, એ આપણે જોઈ લીધું. પછી તો કે પરચેસ્ડ 45,000 12% ટેક્સ ફ્રી ડિબેન્ચર્સ ઓફ રાજમોતી લિમિટેડ. ઓકે, રાજમોતી લિમિટેડના આપણે શું કરીએ છીએ? ડિબેન્ચર્સ છે એ શું કરીએ છીએ? પરચેસ કરીએ છીએ. અને બ્રેકેટમાં તમને કીધેલું છે કે એમાં તમારો 10% TDS છે, એટલે આમાં પણ તમારે ગ્રોસિંગ અપ કરવું પડશે. ઓકે, પણ અહીંયા આગળ લિસ્ટેડ કે અનલિસ્ટેડ કોઈ વર્ડ યુઝ થયો નથી, એટલે ખાસ યાદ રાખજો. જો આ ત્રણ સિચ્યુએશન તમારે TDSની સમજી લેવાની છે. ઓકે, જો લિસ્ટેડ વર્ડ યુઝ થયો હોય તો, પછી અનલિસ્ટેડ વર્ડ યુઝ થયો હોય તો, અને નોર્મલ સિચ્યુએશનમાં તમને TDS આપ્યો હોય તો. હવે જો જ્યારે આપણને વર્ડ લિસ્ટેડ યુઝ થયો છે ત્યારે હું અહીંયા તમને એક લખાવી દઉં છું કે ગ્રોસિંગ અપ ક્યાં કરવું ને ક્યાં ન કરવું. બરાબર, અહીંયા કરવાની જરૂર નથી. ઓકે, લિસ્ટેડની સિચ્યુએશન હોય તો ગ્રોસિંગ અપ કરવી નહીં, અથવા એની કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, એટલે હું ન લખી નાખું છું. બરાબર, પછી અનલિસ્ટેડ હોય તો અનલિસ્ટેડમાં તમારે ગ્રોસિંગ અપ કરવાનું છે, એટલે કે યસ. ઓકે, આવું તમે બુકમાં લખી રાખજો એટલે તમને યાદ રહે. અને નોર્મલ સિચ્યુએશન હોય તો પણ કરવાનું છે. માત્ર એમ લખેલું હોય 10% TDS. તો હવે જુઓ કે ભાઈ રાજમોતી લિમિટેડના ડિબેન્ચર તમે પરચેસ ક્યારે કરો છો? જુઓ તો કે તમે 1 જૂનના જ્યારે પોર્ટ ટ્રસ્ટના બોન્ડ તમે સેલ કર્યા એની સામે તમે શું કર્યું? રાજમોતી લિમિટેડના ડિબેન્ચર્સ છે એ પરચેસ કરી લીધા છે. ક્યારે? 1 જૂને. એટલે રાજમોતી લિમિટેડના જે ડિબેન્ચર્સ આવ્યા એનું ઇન્ટરેસ્ટ ક્યારે તમને મળવાનું? તો કે 1 જુલાઈ અને 1 જાન્યુઆરી. આ બંને દિવસે તમારી આગળ ડિબેન્ચર્સ હતા કે નહીં એ ક્વેશ્ચન તમને પૂછવામાં આવે, તમે કહેશો કે નહીં હા હતા. 1 જૂને પરચેસ કર્યો હોય તો 1 જુલાઈએ તો હોય જ તે, અને 1 જાન્યુઆરીએ પણ હોય, કારણ કે અંદર કોઈ જગ્યાએ લખ્યું નથી કે રાજમોતીના ડિબેન્ચર્સ સેલ થયા, અમુકના આપણે પરચેસ કરેલા છે. ઓકે, એટલે 5th પોઈન્ટમાં તમારે લખવાનું કે ભાઈ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ ઓફ રાજમોતી લિમિટેડ. ઓકે, અને એનું ઇન્ટરેસ્ટ છે એ કેટલું તમને રિસીવ થવા પાત્ર છે? તો કે અમાઉન્ટ છે 45,000. એનો ઇન્ટરેસ્ટ રેટ છે કેટલો? એનો ઇન્ટરેસ્ટ રેટ છે 12%, એટલે કે 45,000 ઇન્ટુ 12%, 5,400. અહીંયા પાછી એક વખત ક્રોસ કેલ્ક્યુલેશન કરો કે ભાઈ અમાઉન્ટ રિસીવ્ડ અને ઇન્કમ. અમાઉન્ટ રિસીવ્ડ છે એ 90 છે કારણ કે TDS 10% છે, ઇન્કમ 100 છે, 5,400. અહીંયા આગળ તમે કેલ્ક્યુલેશન કરી નાખો 5,400 મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય 90. તો અમાઉન્ટ આવી જશે કેટલી? 6,000 રૂપીસ. ઓકે,
ક્લિયર બધાને? ઓકે, આટલો પોઈન્ટ પૂરો થાય એના પછી તમને જે પેરેગ્રાફ આપ્યો છે એમાં તમે ચેક કરો કે ભાઈ ડિવિડન્ડ છે એ 31 ડિસેમ્બરે પે થાય, ભલે પે થતું, ઓકે, એ આપણને ટેક્સેબલ જ નથી, ટેક્સ ફ્રી છે, એટલે કોઈ બાબત તમારે એ બાબતે વિચારવી પડે એવી નથી. પછી તમને કીધું શી હેઝ પેડ ₹500 કમિશન ફોર હર બેંક કલેક્શન ફોર ઇન્ટરેસ્ટ ઓફ વેરિયસ ઇન્વેસ્ટમેન્ટ. આ બધું જે ઇન્ટરેસ્ટ મળ્યું એને રિસીવ કરવા માટે આપણે શું કર્યું છે? બેંકને કમિશન પે કરેલું છે. જ્યારે કમિશન પે કરેલું હોય તો અહીંથી આપણે શું કરવું પડે? તો કે એક્સપેન્સીસ માઇનસ કરવા પડે. ઓકે, તો એક્સપેન્સીસમાં ફર્સ્ટ એક્સપેન્સ આવે કલેક્શન ચાર્જીસ. ઓકે, પહેલાં આનો ટોટલ કરી નાખો, આ બધાનો ટોટલ કરશો તો આવશે 88,500. ઓકે, એમાંથી ₹500 છે એ કલેક્શન ચાર્જીસ. પછી આગળ તમને કીધું શી હેઝ ઓલ્સો પેડ બેંક કમિશન ઓફ ₹1,056 ફોર સેલિંગ એન્ડ બાઇંગ ઓફ સિક્યુરિટીઝ ઓફ પોર્ટ ટ્રસ્ટ બોન્ડ ગવર્મેન્ટ લોન એન્ડ ડિબેન્ચર્સ. જો ખાસ યાદ રાખજો કે ભાઈ અહીંયા જે બ્રોકરેજ પે થઈ છે એ બ્રોકરેજ પણ તમે માઇનસ કરી શકો છો. એના બુકમાં નથી કરી પણ તમે કરી શકો છો. કેમ? તો કે તમે જે પણ સિક્યુરિટીઝને માટેનો જે એક્સપેન્સ કર્યો છે એ તમે ધ્યાનમાં લઈ શકો. આ ફર્સ્ટ પોઈન્ટે તમને એવું લાગે કે આ બ્રોકરેજ છે એ કેવી છે? ડિડક્ટિબલ. અને મેં પણ તમને કીધું હતું કે એક્સપેન્સ ડિડક્ટ કરવા હોય તો ડિડક્ટેબિલિટી અથવા તો માઇનસ કરવું હોય તો તમારે ખાસ યાદ રાખવાનું કે એ ઇન્કમ અર્ન કરવા માટે જો કોઈ પણ એક્સક્લુઝિવ એક્સપેન્સ, આપણે યાદ કરો તમે થિયરીનો પોઈન્ટ કે હવે એક્સક્લુઝિવલી ઇન્ટરેસ્ટ અર્ન કરવા માટે તમે કોઈ એક્સપેન્સ કર્યો છે તો અહીંયા શું થઈ જાય? માઇનસ થઈ જાય. હું અહીંયા માઇનસ કરું પણ બુકની અંદર માઇનસ કર્યા નથી અને માઇનસ કરવાના પણ નથી. કેમ? તો તમને ખબર હોય તો આપણે કેપિટલ ગેઇન વાળું જે ચેપ્ટર ભણ્યા એમાં આપણે જે સિક્યુરિટીઝનું પરચેસ સેલ થતું એના માટેની બ્રોકરેજ હતી એ આપણે ક્યાં માઇનસ કરતા હતા? ઇન્કમ ફ્રોમ કેપિટલ ગેઇનમાં. એટલે અહીંયા આગળ માઇનસ કરવા મળે નહીં. એટલે અધર સોર્સિસમાં તમને માત્ર ને માત્ર ઇન્ટરેસ્ટ, ઓકે, અને એ સિવાય ઇન્ટરેસ્ટ સિવાય તમે જે પણ ઇન્કમ અર્ન કરો છો એના કોઈ કલેક્શન ચાર્જીસ હોય તો એ તમે ધ્યાનમાં લઈ શકો છો. બ્રોકરેજનો જે ચાર્જ છે એ ક્યાં આગળ માઇનસ કરવા મળશે? ઇન્કમ ફ્રોમ કેપિટલ ગેઇનમાં. અહીંયા આગળ તમને માઇનસ કરવા માટે મળતો નથી. અહીંયા આપણે લખી નાખવું પડે કે ભાઈ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ 88,000. ઓકે, અહીંયા દાખલો પૂરો. 1,056 100% માઇનસ કરત, પણ એનું રીઝન શું? તો કે એ માઇનસ કરવા મળી ગયા ક્યાં આગળ? કેપિટલ ગેઇનમાં. કેપિટલ ગેઇનમાં માઇનસ કરવા મળી ગયા એટલે અહીંયા આપણું કામ પૂરું થઈ ગયું. ઓકે, ચાલો તો અત્યારે આમાં આટલું રાખીએ છીએ.